ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? શું કરો છો યુગભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો હવાર હવાર? યુગભાઈ નવો નાઇટ ડ્રેસ પહેર્યો છે અને આ કંઈ નવી વસ્તુ લઈ આવે ને એટલે યુગ સવારમાં ઉઠીને પહેલાં એને જ લે ને, કા જોડે રાખે, કા હુવા ટાઈમે બેડની બાજુમાં જ રાખે કે ક્યાંક પેન્ટર કાર બની ન જતા ભાઈ. એ ભાઈ, આ શું છે પેજમાં? બતાવો ખોલીને, લાવ. શું છે એમાં? પેઇન્ટિંગ કરવા માટે પ્રિન્ટ છે. હા, તો તું કરીશ? બતાવી જઈએ આમ ખોલીને. નીચે આમ હેરખું ખોલ તો દેખાય. નથી દેખાતું બેટા, ઉપર. હા, સીધું રાખ, ઉલટું. આજે વખતે નાની છે, હે ને? આમ પકડ. યુગભાઈને છે ને અમે આવી પ્રિન્ટ લઈ આવી દઈએ એટલે પછી એમાં બેઠો બેઠો કલર કરે. હા, જ્યારે ફ્રી હોય ત્યારે હોમવર્ક થઈ જાય ને પછી. આજે કરવાની છે ને. આજે યુગભાઈને રિઝલ્ટ લેવા જવાનું છે. એ તો તે કેટલી વાર કર્યું, હે ને યુગ? છે ને વાંક કરેલું દરવાજામાં. હા, સરસ. સવારમાં યુગભાઈ નાસ્તો કરીને નીકળી ગયા ને. કેવું આવશે રિઝલ્ટ? સારું આવશે? સારું આવશે એમ. જોઈ આવો કેવું આવે. કેટલું મસ્ત ગ્રીન 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 છે. સ્કૂલ થોડીક દૂર છે, થોડો ટાઈમ લાગશે ને. આપણે ભણતા તો આવતા હતા મમ્મી પપ્પા રિઝલ્ટ લેવા. બહાર તો કઈ નહીં રહેતા તમારે ને. જો કે લોકોને કામમાં જ એટલું હતું મમ્મી પપ્પાને. જો તેમને ખબર ન હોય કે અમારું બાળક કયા ધોરણમાં છે. કેમ કે લોકો ખેતીવાડીનું કામ એટલું હોય, છતાં જો એટલું કામ હોય, પરિસ્થિતિ ગમે એવી હતી તો પણ આપણને એટલે ઉગાડા. હે રમેશ? આપણે તો જો કે સુવિધા છે ને, આપણે બધું કરીએ છીએ. લોકોએ વગર સુવિધાએ આપણને અહીંયા સુધી પહોંચાડ્યા તો એ લોકોને કેટલી કષ્ટી પડી છે. એ લોકોને એ નહોતી ખબર કે અમારું બાળક કયા ધોરણમાં છે, પણ એ ચોક્કસ ખબર હતી કે અમારું બાળક કયા રસ્તે જાય છે. આપણે અત્યારે એ ખબર હોય કે કયા ધોરણમાં છે, પણ કયા રસ્તે જાય ને એ આપણે ખબર રાખવી પડે એવી ખાસ અટાણે ખાસ જરૂર છે. તેથી તો કદાચ એની જરૂર નહોતી અને એને ખબર હતી. અટાણે એ વસ્તુ ભણવા કરતાં તો કયા રસ્તે બાળક જાય ને ખાસ હોવાની જરૂર છે. કેમ કે જમાનો એટલો બધો ખરાબ છે ને કે તમે બહાર નીકળ્યા પછી ગમે એટલું ધ્યાન રાખો ને તો તમને છેતરી જાય એવું છે. અમે ભણતા ને એવું તો છે ને, અમને મમ્મી પપ્પા એટલા માટે ન ભણાવતા કે અમે નોકરી કરીએ એમ. એમ જ કહેતા કે તમે ખાલી ભણો, તમને આગળ જતા કામ લાગશે. નોકરી કરો કે નહીં એ તો સાઈડની વસ્તુ હતી. અને અત્યારે અમે તમને શું કહીએ કે તમે ભણો તો તમે નોકરી કરશો, નહીં તો કામ કરવું પડશે, હે ને. અમે ભણ્યા હતા ત્યારે મારા મમ્મી પપ્પાએ તો ક્યારેય એવું નહોતું કીધું કે તમે ભણીને નોકરી લો. એટલું જ મારા પપ્પા એટલું જ કહેતા કે તમે ભણેલા હોય તો ક્યાંય અટકશો નહીં, તમને જીવનમાં કાયમ લાગશે. જો કે એની વાતે હતી છે. આપણે આજ ભણેલા હોય તો આપણે આપણા બાળકને ભણાવીએ કે આપણે ક્યાંય જઈએ તો આપણે કોઈની લાચારી ન ભોગવવી પડે. એવું નથી કે ભણીને નોકરી જ કરવી એમ. શું બનાવ્યું યુગભાઈ? હે? ક્યાં શેનાથી બનાવ્યું? ક્લેથી. સ્કૂલે બનાવ્યું હતું? આ બધું તે જાતે લખ્યું હતું? અને યોગભાઈનું રિઝલ્ટ સારામાં સારું આવ્યું, હે ને? બધા માર્ક્સ પૂરા આવ્યા, પણ ફોટો નહોતો પાડવાનો, હે ને? ફોટો પાડવાની મનાઈ હતી એટલે ફોટો ન પાડ્યો. આપણે લાસ્ટમાં જોવું, વર્ષ પૂરું થાય ને ત્યારે આપશે, હે ને? ત્યારે એમાં એ તો આપણે ઘરે લઈ જવા દઈએ રિઝલ્ટ. આ પેપર ઘરે નથી લઈ જવા દેતા, હે ને? બાકી આપણે ફોટો પાડીને બતાવે, પણ ફોટો પાડવાની મનાઈ હતી એટલે બધામાં પૂરેપૂરા આવ્યા, હે ને યુગભાઈ? કોંગ્રેચ્યુલેશન યુગભાઈ. થેન્ક યુ તો કયો, હે? યુગભાઈ થેન્ક યુ તો કયો.
યુગભાઈ ખાલી વ્લોગ જ નથી બનાવતો હે ને, ભણવાનું જોડે જોડે કરે, વ્લોગ પણ બનાવે, બીજું શું કરે જોડે હે? સૌથી નાની ઉંમરમાં યુટ્યુબ, શિક્ષણ અને સંસ્કાર ત્રણે ત્રણ ચાલુ કરી દીધું કા યુગભાઈ? કમેન્ટ કરીને કહી દીધું કે મારું તમારે કેવું કેટરપિલર લાગ્યું. સરકારી દવાખાનામાં સેક્ટર 3 ન્યુમાં આવ્યા છે. 1 મંથથી મારા બાળકને ખાંસી અને શરદી હતી. પણ એટલી બધી ખાઈ હા, એને પણ દવા પીધી છે એટલે એને ખબર છે. 1 મંથની અંદર અમે જો કેટલી 4 કે 5 ફાઇલો ભેગી કરી છે, બધા લમ્સના અને બધા રિપોર્ટો કરાવી લીધા, બધે બતાવી લીધું અને 1 મંથની પૂરેપૂરી દવા પીવડાવ્યા છતાં પણ એને ન ઉધરસમાં સેજ એવો ફરક નહોતો પડ્યો અને લાસ્ટમાં છેલ્લે ડૉક્ટરે એવું પણ કીધું હતું કે આને ઓપરેશન કરાવવું પડશે. ત્યાર પછી એ બધું છોડી અને અમે અહીંયા સરકારી દવાખાનામાં આયુર્વેદિકમાં આવ્યા અને ત્યાર પછી સાહેબે જે દવા આપી, એક સિરપ હતી આયુર્વેદિક અને એક પાવડર જ હતો. એ પાવડરને મેં ખાલી 4 જ દિવસ પીવડાવ્યો અને એક સિરપ આપ્યું હતું. 2 દિવસ પીવડાવ્યું એટલે ત્રીજા દિવસે તરત જ ફરક દેખાણો અને આજે 4 દિવસે એને ઉધરસ આવતી બંધ થઈ ગઈ. એટલે હું તો એવું માનું છું કે જે લોકોને પણ આવો પ્રોબ્લેમ હોય ચોક્કસ સાહેબની વિઝિટ કરે. 1 રૂપિયામાં ખર્ચા વગર અમે જો આમાં કેટલો બધો ખર્ચો કર્યો કંઈ રિઝલ્ટ મળ્યું નથી અને આજે અમને એટલો સંતોષ થયો કે અમારું બાળક એક માઇનોર એવી દવાથી સાજુ થઈ ગયું. એટલે કોઈને પણ આવવું હોય ને તો હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે એકવાર વિઝિટ કરો. સેક્ટર 3 ન્યૂ સર ગવર્મેન્ટ હોસ્પિટલ આયુર્વેદિક. થેન્ક યુ સર.